એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો મેં નાટકમાં જોયો, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ. આઈ વોઝ સો ફેસિનેટેડ. મેં જો આ થયું હોત તો કદાચ આપણે બધા અલગ દેશમાં રહેતા હોત. 565 માંથી લગભગ 250 જેટલા રજવાડા માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં હતા કાઠિયાવાડ. એ વખતે કાઠિયાવાડમાં જે સમર્થ રાજાઓ હતા, જે એવા રજવાડાઓને એમણે આબુમાં જામનગરના જામ સાહેબે ભેગા કર્યા હતા. ફોર સમ રીઝન એ થોડાક પહેલા થઈ ગયા હતા ને એમણે આ બધા રાજાઓને આબુમાં ભેગા કર્યા અને એ લોકોએ યુનિયન ઓફ કાઠિયાવાડ એટલે કે કાઠિયાવાડ દેશની રચના કરવાનું નક્કી કર્યું ને એના રાષ્ટ્રપ્રમુખ તરીકે જામ સાહેબ થાય એ બધું થયું ને એ વખતે એ જમાનામાં જામ સાહેબે યુનિયન ઓફ કાઠિયાવાડ માટે 1 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું. અને સાહેબ મજાની વાત તો એ છે કે માત્ર 1.5 કલાકની મીટિંગમાં સરદારે એમને કન્વિન્સ કર્યા, એમને જમવા બોલાવ્યા હતા ખૂબ માનપાન સાથે અને મણિબેને કાઠિયાવાડી જમવાનું બનાવ્યું ને 1.5 કલાકમાં એમને સમજાવ્યું કે એ કેવો ભૂલ ભરેલો નિર્ણય લઈ રહ્યા છે જે એમના માટે અને દેશ માટે કેટલો ખતરનાક છે. થઈ શકે રાઈટ. માત્ર વાતોથી જ્યારે એ નીકળ્યા ત્યાંથી ત્યારે એમણે કીધું કે જામનગર તો જોડાય જ છે પણ કાઠિયાવાડના બાકીના બધા રાજાઓને સંમિલિત કરવા માટે હું કોશિશ કરીશ અને એમણે કરી, એ સફળ થયા. માત્ર જૂનાગઢને નહીં કરી શકે. એ જામ સાહેબ ત્યાંથી માત્ર સરદાર એમને જીત્યા એટલું તો નહીં, એ પ્રોમિસ આપીને ગયા ને દેન હી બીકેમ લીડર. એને લીડરશિપ લીધી કે બીજા બધા રજવાડાને હું આમાં જોડીશ અને પછી સોમનાથ મંદિર માટે પોતાનું સર્વસ્વ આપ્યું.